દાદા કેવી રીતે બને એની કથા. નાની નાની દીકરી હોય, જીજો 18 વર્ષની દીકરી હોય, ગૌ પૂજન જેવી રીતે દિવસ આવે. તેથી આપણે યુવાન બેન હોય પૂજવા માટે જતા હોય, એ નાની દીકરીઓને પૂજવાનું. જો સારું કાર્ય હોય ને કોઈ, તમારી દીકરીઓને હાથેથી કરાવો. જો તમને તો જેવું મળ્યું હવે તમારે ભોગવવાનું. તમારા મા બાપે ગોઈતું એવું તમારા જેવા પૂન. તમે લક્ષ્મી હોય તો નારાયણ મળે. પણ જો તમારી દીકરીને શણગારશો ઘરની અંદરથી, અને એ દીકરીને ગૌ પૂજન હોય, આખો ગામ નાની નાની દીકરીઓને શણગારે, રાજી કરે, અને પછી શણગારે ને એટલે દીકરી બહુ રાજી થાય. જો નોરતાની આપણે આવશે જ્યારે રાંદલ માનો જો દિવસ આવે તો દીકરીની આપણી કથા આવશે કે રાંદલ બાળ નાની દીકરી હોય તો એમાં સુકામ આવે છે, ને આવવામાં તલ ભાર કોઈ ખામી રાખતી નથી, ને આવ્યા વગર રહેતી નથી. સુકામ આવે. કાલ આપણે આવશે દીકરીઓને બધાને શણગારે, જેને જેને દીકરીઓને શણગારે. પછી ગૌ પૂજન હોય તો એ દીકરીઓને કહે પેલા ગાયને જમવાનું હોય ને એ આપે. આપણે કેમ નાની દીકરી હોય ટિફિન આપી પછી પાણીનો શીશો આપી જ આપે છે. તો દીકરીને કહે કે આ ગાયને મનગમતો ખોરાક, ગાયનો જે ખોરાક જમે એ આપણે જમી નહીં, ગાય જમે એવો ખોરાક આપે, એના ભેગું પાણી આપે. અને દીકરીને કહે જીજો દીકરા, જે ગામના પાધરમાં હવારમાં કેમ ધણ થાય ને, તેથી ગામના પાધરમાં ગાયો બધી ભેગી થાય અને ત્યાંથી પછી ચરવા એના સમયે સીમમાં જતી રહે. ગાયોને જોઈ આ દીકરીઓ બધી રાજી થાય, ગાયને જમવાનું પાણી આ બધું ભેગી રહે. પછી પૂજાની થાળી લે, હે, અને એ પછી પૂજા કરવા માટે બધી એક બેન પડી બીજી નાની નાની દીકરીઓ બધી ભેગી થાય ને એકબીજાને હું આવી લાગુ એમ કરતી કરતી બહુ વાર લાગે. ગામમાં ભેગા થતા ગામના પાધરમાં જાય ને ત્યાં ધણ છે એ વહી જાય. ધણ વહી જાય એટલે નાની દીકરીઓને ખબર ન હોય. જો નાના બાળકો રમે કે અહીંયા જવાય અહીંયા ન જવાય, એને એક જ ભાવ કે ગૌ પૂજન કરવાની છે, ગાય હોય ને ત્યાં જવાનું છે. એને કોઈ ખબર નથી કે અહીંયા જવાય કે ન જવાય. એટલા માટે કીધું તમારી દીકરીને કાંઈ ન શીખડાવો તો એટલું શીખડાવજો, દીકરા આવી જગ્યાએ જવાય ને આવી જગ્યાએ નહીં જવાય. જો એને ભાન હશે ને તો તમારી દીકરી એવી જગ્યાએ ક્યારેય નહીં જાય કે એને પીડા થાય, એને દુઃખ થાય, ને એ દુઃખ તમને મળે. યાદ રાખજો, દીકરી છે એ બધી ગામના પાદરમાંથી એ સીમમાં જતી રહી. જીજો ગાયું ચારવા જાય ને તેથી આમ આગળ દૂર સુધી જતી હોય. પછી બપોર પછીનો સમય થાય પછી પાછી વરે ચડતી એટલે ગાયો છે દૂર જાય. દીકરીઓને કાંઈ ખબર હોતી નથી કે અહીંયા જવાય. બધી દીકરીને એમ કે ગાયનું પૂજન ન જ કરવાનું છે, કીધું છે પૂજન કરવાનું છે. અને એ દીકરીને પહેલા જમવાનું આપે ગાયને. આપણે અટાણે ગૌ પૂજનમાં કોઈ ગાય માટે જમવાનું લઈ ગયા હોય તો બધા તૈયાર થાય છે, આપણે બધા થાય ને પૂજાની થાળી લઈ જાય, પણ ગાયને જમવાનું નથી લઈ જતા. આ દીકરીઓ બધી ભેગી થાય ને પછી જમવાનું લઈ આવ્યા હોય બધા નાખે, જે ગાયને પૂજવી હોય એમાં નાખે ને જમાડે. પછી પાણી પાય ને પછી ગાયનું પૂજન કરવાનું હોય, એમણે નહીં. આપણે કોઈ ગાયની ઈચ્છા પૂરી નથી કરી, તમારી ઈચ્છા પૂરી કોઈ દી નહીં થાય. શું કામ? જો તમે ગાયની કોઈ પણ અટાણે જાવ થાળી લઈને આમણે કરી દો, એ ગાય છે ને ભૂગી છે, ગાયને કાંઈક વેદ છે, ગાયને કાંઈક દુઃખ છે. તમે એવી ગાયનું પૂજન કરીને આવ્યા ને એમાં જે હતું ને તમને મળવાનું છે. યાદ રાખજો, ગાયનું પૂજન કરવા જાઓ તો કેવી રીતે કરાય કે જે ગાયનું પૂજન કરવાની કોઈ આશા ન હોવી જોઈએ, તો તમારી કોઈ આશા અધૂરી નહીં રહે. યાદ રાખજો, કોઈ ગાય હોય ને એને ખાલી જમાઈ જાય ને પાણી પીવાઈ જાય ને પછી ગાયની કોઈ આશા હોતી નથી. ગાયને તમે જમાડો, પાણી પાવ એટલે ઓગાર, એની કોઈ આશા હોતી નથી. અને એની કોઈ આશા ન હોય, એ સંતોષ થઈ જાય. જેને જમાડી હોય, જેને પાણી પાયું હોય એના ઉપર ગાયને બહુ પ્રેમ હોય, એ જોતી હોય. પછી તમે આરતી ઉતારો ને ગાયની ફરતે રમો. શું કામ રમવાનું હોય છે? કે બધાએ ગાયને જમાડ્યું હોય છે. જમાડનાર હોય ને એના ફરતે ગાયને જોવે છે. એટલે આપણે રમીએ છીએ કે અમારા હમું ગાય જોવે. જેને જમાડી હોય ને એના હમું જોવે. એની કોઈ આશા ન હોય ને એટલે ગાય બહુ રાજી થાય. એની મનની અંદરથી બેઠા સમસ્ત દેવી દેવતાઓ છે ને મારા બાપ અંદર બેઠો છે. જેને ગાયની ભૂખ ભાંગીને એનો પરિબમ પરમાત્મા ભૂખ ભાંગી નાખે. ભવની ભૂખ ભાંગી નાખે મારા બાપ. એટલે કહું તમે જેથી ગાયની પૂજા કરો ને મારા બાપ, હું તો કહું છું બજારની અંદર ગાયની પૂજન કરવાનો દિવસ હોય ને
હું કહું ભલું મારા બાપ એક ઘર છે ને એક ગાયને ગોતી લેવજો, કાં તમે જઈજો. ગઢલી ગાય હોય એને તમે મન ગમતો ખોરાક ખવડાવે ત્યાં લગીને રાહ જોઈજો, કાં લેવજો, એને પાણી પીજો. અને એ ગા બહુ રાજી થઈ છે જેને ભૂખને પીડા હોય. મારા બાપ કોઈ ભૂખ ભાંગી હોય ને એ તો દુવાની એને પરિપક્વ પરમાત્માને ખબર હોય. ગાયની કોઈ આશા ન હોય ને પછી ક્યાંય ભાગે નહીં. બીજે ક્યાંય આશા નથી. તમે ખવડાવ્યું ને એટલે તમારું ગાય જોયું પછી આરતી કરો ને એટલે બહુ રાજી હોય. પ્રસન્ન મનથી આરતી ઉતારવાની છે, યાદ રાખજો. તમે જઈ આરતી ઉતારો. આપણે આ ગૌશાળાની અંદર મારા બાપ વસાદ મહાપુરાણ ગૌ કથાની આરતી આપણે છેલ્લે શું કામ રાખી? તમે આવ્યા ને દાદાની કથા, દાદાથી ભક્તિથી તનબોળ બની જાઓ. તમે ભાવ દાદા પ્રત્યે ભાવ જાગો. તમે પ્રસન્ન મન થાવ. તમે દીવો દાન કરો, તમારું પ્રસન્ન મન થાય એટલે દાદા રાજી થઈ જાય છે. મારા બાપ આ સાત સકાથી રાજી થઈ જાય છે. એટલે મહાન આરતી દાદો પ્રસન્ન ન થાય ત્યાં સુધી મારા બાપ મારે તમારા હાથેથી આરતી ઉતારવા ન દેવા. કોઈની અધૂરી આશા રહે ને એવો હું નથી કે આવીને આરતી ઉતારી દઉં. મારો બાપ તમારાથી પ્રસન્ન થઈ જાય ને એટલે આપણે મહાન આરતી છેલ્લે રાખીએ છીએ કે દાદો પ્રસન્ન થઈ જાય. તમે ભાવ જગાડો, આ કથામાં સહયોગ આપ્યો, તમે દાન કર્યું ગાય માટે અને દાદા પ્રત્યેનો ભાવ જાગ્યો ને એટલે તમારા કર્મથી મારો વાછરો, તમારો પિતૃ, આ દેવ બેઠા ને બહુ રાજી થાય, પ્રસન્ન મન થઈ જાય. એટલે દેવતાનું મન પ્રસન્ન થઈ જાય ને એટલે મારા બાપ આપણે આરતી લઈ આવ્યો હોય તો ભલે, ન લઈ આવ્યો તો ભલે, આરતી ઉતારો ત્યારે પ્રસન્ન મનથી કરો ને એટલે તમને પ્રસન્ન મન ગમતું ફળ પ્રાપ્ત થાય છે. મારા બાપ જેની તમારે આરતી કરવી હોય એના પહેલા પ્રસન્ન કરજો. મારા બાપ પ્રસન્ન કર્યા વગરની આરતી છે ને વ્યર્થ છે. મારા બાપ જીજો બાળકને ખબર પડે, નાનું બાળક હોય એની મા પાસેથી કાંઈક જોતું હોય ને તો દોડી એની માના ખોડામાં ગરી જાય. દાદા પાસે જોતું તો દાદાના ખોડામાં બેસી જાય. દાદીના બાપના જેના એના ખોડામાં પેલા બેસી જાય. પેલા માગતો નથી. પછી એને લાડ લડાવે, માને ગાલે આડે લાડ લડાવે. માં બહુ રાજી થઈ જાય ને પછી એમ કે મારે આ લેવું છે. પરબારો જઈને તરત નહીં કે, એને ખબર છે મારે મારી મા પાસેથી લેવું છે. એને પ્રસન્ન થઈ જાય. મારી મા પ્રસન્ન થઈ જાય ને એટલે દીકરાને જોતું હોય ને એનું ડબલ આપશે જીજો માં. અને પ્રસન્ન ન થઈને તરત માગે ને નથી દેવું જા. મારા બાપ એટલે કહું છું, કોઈ બેનું હોય ને મારા બાપ તમારા ઘરવાળા પાસે તમારે ટીવી લેવી હોય, મોટરસાયકલ લેવું હોય તો મારા બાપ ઘરે આવે. પરબારા ઉધડા ન લઈ લેતા. તમે જો આજે નો લેવા કાલે નહીં લેવા ભલે એમ ન કરતા. હા તમારે એની પાસેથી લેવું છે તો લેવું હોય ને એટલાથી એને મનગમતી રસોઈ કરજો, મન ગમતું મીઠું મીઠું બોલજો, એને મન ગમતી હાડી જીવ ગમતી હોય એવી પહેરજો. હા એવા નખરા કરજો તમારા ધણીને ગમે એવા. અને આવે એટલે હમા થઈ ગયો. હા અને રાંધ એવી રસોઈ બનાવજો, ખાતા હોય જમતા હોય તો મીઠું મીઠું બોલજો. 2 રોટલી વધારે હાલે અને જમી લે તો પછી મારા બાપ એના પગ કે માથું દબાવતા કહીજો કે આપણે છે ને ઓલું ટીવી મોટરસાયકલ કહેતો લેવું છે. તમે જો આવું કરશો ને એટલે તરત કહેશે હાલ ગાંડી આપણે ભેગા અટાણે જ લઈ આવી. આવ્યા ભેગા ઉતરા થઈને લેવું હોય તોય નહીં લઈ આવે. તમારે જેની પાસે જોઈ છે એટલે પ્રસન્ન કરો, પ્રસન્ન મન થઈ જાય. પછી મારા બાપ તમારી આશા હોય ને મારા બાપ ઇથીન ડબલ હારું લઈ દે. પણ છોકરાઓને ખબર પડે, આપણને ઢાંઢાઓને ખબર નથી પડતી. જેની પાસેથી લેવું હોય એને પ્રસન્ન મન કરવું પડે. પ્રસન્ન મન થઈ જાય ને પછી મારા બાપ કોઈ આશા નિરાશ રહેતી જ નથી. દીકરી બધી જાય અને જંગલની અંદર લૂંટારા હોય ને એની નજર દીકરીની ગાય ઉપર જ હોય છે, બહુ ઉપર જીજો. બજારમાં લૂંટારા હોય, ચોર હોય, અધર્મ કરતા હોય, દીકરીને ગાય ઉપર અત્યાચાર કરતા હોય. શું કામ કરતા હોય કે આ દીકરી રહેશે, ધર્મ રહેશે, ગાય રહેશે, દીકરી રહેશે તો જ ભગવાનને આ ધરતી પર આવવાનું રહેશે. આ બે ઉપર અત્યાચાર જેટલો કરશું, ગાય અને દીકરીની બદદુઆ જેટલી ધરતી ઉપરથી નીકળશે એટલે એ ધરતીનો પ્રલય થાય છે. એટલે એમ કહે છે કે આપણે પ્રલય કરી ન શકી પણ કરાવી શકે. દીકરીને ગાયને બહુ હેરાન કરે, દુઃખ કરે. જે ધરતી પર દીકરીને ગાય દુઃખી હોય ને ધરતી કોઈ સુરક્ષિત ભગવાન રહેવા દેતો નથી. એટલા માટે દીકરીને ગાય ઉપર દુશ્મનો અત્યાચાર કરે. જે ઘરની અંદર જેને મા બાપે કીધું હતું કે દીકરા
જો આવા કપડાં હોય આમ કરે ને તો એ લૂંટારા હોય દીકરીને અને ગાયને બહુ મારે આવા હોય ને તો એ તો મારી નાખે. જેને આવું કીધું હતું એ લૂંટારાને જોઈ અને કેવા લાગ્યા કે આ તો જો લૂંટારો છે, આપણને મારી નાખશે. અને એ દીકરીઓ જ્યાં જ્યાં એ ડુંગળો આખો છે ને દીકરીઓને ઘોડાથી વચ્ચે કરી લે છે અને દીકરીને હેરાન કરવા લાગ્યા. નાની નાની દીકરી ઉપર અત્યાચાર કરવા લાગ્યા. એક દીકરી બીજી દીકરીને બાથ ફરી રહી અને બીજી દીકરી કેવા લાગી, જો હમણાં મારી માં આવશે. જેવી રીતે બાળ મંદિરે હોય અને જેને કોઈ તેડવા જતા હોય ને મોડું થાય ને એટલે એમ કે છે જીજો કે હમણાં મારી માં આવશે, બા આવશે. જો અહીંયા છોકરા રમે તમારે અહીંથી કદાચ ને બહાર વહી જાય રમતા રમતા એને કોક મારે ને એટલે છોકરી જીજો જેને મારતા હોય ને માં સાંભળીને આવતી હોય ને એના મુખમાંથી શબ્દ નીકળે કે હમણાં મારી જો માં આવશે, એનો વાત તમે કહી દો, મને મારશે. આવી રીતે દીકરીઓ કેવા લાગ્યા કે એક બીજી દીકરીને જો હમણાં મારા દાદા આવશે, હમણાં મારી માં આવશે. આવી રીતે સમય જવા લાગ્યો. દીકરી ઉપર બહુ અત્યાચાર કરવા લાગ્યો. પેલાથી જો કોઈ પણ દીકરી હોય, બેન હોય, એના ઉપર કોઈ આપતા હોય ને પેલા બહુ રાડ નીકળે છે, પોકારે. શું કામ નીકળે કે આ જગતમાં કદાચ ને દીકરીનો અવાજ કોઈ સાંભળે ને જ્યાં સંભળાય ને એ કદાચ ને આવે. અને જેથી આ દીકરીનો અવાજ નીકળતો બંધ થઈ જાય એટલે સમજી લેવું કે દીકરીએ પોકાર કર્યો નો અવાજ સાંભળી દુનિયા નો આવી. અને જેથી દુનિયા નો આવે ને તેથી દુનિયાનો નાથ આવે આવે કે દાદા આવે. અમુક દીકરી કે મારે દાદા નથી હોત તો આવે તો દાદો પાતાળ પડી આવે. આજ રતન ઘોડે ફલાણ માંડ્યા હે આજ દીકરી ને રે આજ પવન વેગે આવે રે હે મારો સોલંકી સરદાર. દીકરીને માન હોય એ તો દાદાને યાદ કરે, માનનું હોય કોને યાદ કરે. દીકરી પોકારે કોઈ આવે નહીં પછી અવાજ બંધ થઈ જાય, રાડ પાડે અવાજ નો કરે. એટલે કહું છું મારા બાપ એવી ગાયને દીકરીને એટલું દુઃખ ન આપતા કે પોકારવાથી અવાજ બંધ થઈ જાય. જય વત્સરાજ દાદા જય વત્સરાજ, જય વત્સરાજ દાદા જય વત્સરાજ, કેસરબાના જય તમે જય વત્સરાજ. દીકરીઓનો વાત સાંભળી અને વાંચો દાદો ઘડી ઘડી પલવાનમાં રાહ જોતો નથી. એને કીધું કે નવ ખંડ ધરતીની અંદર ક્યાંય હોય મારી બહેન કે દીકરી એનું જગતમાં કોઈ ન સાંભળે, એનું વાંચનો દાદો સાંભળે. હે જય વત્સરાજ દાદા જય વત્સરાજ, જય વત્સરાજ દાદા જય વત્સરાજ, કેસરબાના જય તમે જય વત્સરાજ. વાંચો દાદો છે ત્યાં પોગી જાય છે, પલવાનમાં પોગી જાય છે, ઘડી ઘડી રાહ ન જોવે. જેવી રીતે જેની દીકરી સાસરો હોય એના બાપને એના ભાઈને ખબર પડે કે તમારી બેન કે તમારી દીકરીને બહુ દુઃખ છે પણ વાઘની રાહ ન જોવે અને નીકળી જાય ને, આવી રીતે મારો વાછો નીકળી ગયો બાપ. આ ચિત્તમાં રાણાને સમરતા અને પછી દુખડા થઈ જાય દૂર પણ સોલંકી સરદાર એ તો વિઘન હરે મારો વાછરો. એક હાથમાં ભાલું એક હાથમાં તલવાર રાખી દુશ્મન ઉપર એટલા અત્યાચાર કરવા લાગ્યો અને એવું કાપવા લાગ્યો. અને દીકરીનો કહેતો જાય બીજો આપણે નાના દીકરા હોય ને એને કોઈ પડે કંઈક લાગી જાય એટલે આપણે દીકરાને પૂછી તને કોને માર્યું, દીકરી કે મને આને માર્યું, દાદાએ આને માર્યું. એની માં હોય ને એને આમ મારે ને એટલે દીકરી રાજી થાય. આવી રીતે વાછરો પૂછે દીકરા, દીકરી આંગળી સીંધે ને ત્યાં વાછરો એનું પતન કરી નાખે. અને
તમને કીધું દેવ દયાળુ હા વાછરો ડાડો એને પરચાનો નહીં પાર હાલો ને એના દર્શન કરીએ નમી નમી વંદન કરીએ હે દેવ દયાળુ વાછરો ડાડો એના પરચાનો રે નહીં પાર હાલો ને એના દર્શન કરીએ કે નમી નમી વંદન કરીએ દેવ દયાળુ વાછરો ડાડો એના કરીએ હાલો ને એના દર્શન કરીએ કે નમી નમી વંદન કરીએ વેદેલા આશરે આવે ને ઝેરને જીરવી થાય હાલો ને એના દર્શન દર્શન કરીએ કે નમી નમી વંદન કરીએ હાલો ને એના દર્શન કરીએ કે નમી નમી વંદન કરીએ હડકવાને ડાડો હાકલ મારે ત્યાં હડકવા હાયલો જાય હાલો ને એના દર્શન દર્શન કરીએ કે નમી નમી વંદન કરીએ હાલો ને એના દર્શન કરીએ કે નમી નમી વંદન કરીએ દેવ દયાળુ વાછરો ડાડો પરચાનો રે નહીં પાર હાલો ને એના દર્શન કરીએ કે નમી નમી વંદન કરીએ વાછરો દાદો છે દીકરીને પૂછતો જાય દીકરીઓ આંગળી ચિંતા જાય ને દુશ્મન ઉપર અત્યાચાર કરતો જાય એને એટલા ખાય કરે જેમ ધૂળને ઢેફા પડ્યા હોય ને એટલા અને દીકરી બહુ રાજી થાય કૂદ કરવા લાગી મરેલાને પણ વાછરો મૂકતો નથી જ્યાં સુધી દીકરી રાજી ન થાય ને ત્યાં સુધી દીકરીના દુશ્મનને વાછરો કોઈ દી મૂકતો નથી કોઈ દી મૂક્યો નથી અને કોઈ દી મૂકવાનો પણ નથી એટલા માટે કીધું કે બાપ જે દીકરીને દુશ્મન મરી જાય દીકરીઓ રાજી થાય જે દીકરીને ઘરમાં વાલ હતું ને દીકરીઓ દોડી અને ભાગવા લાગી મા કરતી બાપ કરવા જે દીકરીઓને માન ન હોય સન્માન ન હોય ને એ દીકરીઓ વાછરા પાસે વાછરો ગોઠણ મળ થઈ બેઠો અને દીકરીઓ એવી બધી દીકરીઓ ને વાછરાની ખોડામાં નાની નેંગલીઓ ખોડામાં બેસી જાય એને બાત ભરી અને રડવા લાગે છે દીકરી રડે દાદો રડે વાછરો દાદો કહે છે દીકરા જો બધાને મારી નાખ્યા જો તે દીકરી દાદાના સામે ગાળે હાથ અડાડીને કહે છે કે દીકરા બોલ ત્યારે દીકરી કહે છે તમે અમારા દાદા બનશો બીજી દીકરી કહેતી ને અમારા દાદા થતો હમણાં આવશે બધાને મારશે દીકરીએ કીધું તમે અમારા દાદા બનશો તેથી વાસણા ઘોષણા કરી હતી કે હે અગ્નિ વાયુ સૂર્ય પવન ધરતી વાછરો આજથી વચન બંધ થાય કે આજ થઈ આ વાછરો દાદા તરીકે ઓળખાશે અને આ દાદો હું દીકરીઓ ન હોય જ્યાં સુધી ધરતી રહે અને ધરતી ઉપર મારી દીકરી રહે ત્યાં સુધી આ દાદાનું શરીર રહે ન રહે પણ દીકરી તારો દાદો અખંડ રહે. જ્યાં સુધી દીકરી આ ધરતી ગમે એટલા યુગ જાય મારી દીકરી પોકાર કરે આ ધરતી પર કોઈ હા પડે નહીં તો તારો વાસણો હા પડે છે. દીકરીની દુઃખ સાંભળી કોઈ આવે નહીં તો મારી દીકરી તું જ્યાં હઈશ ત્યાં જો પાતાળ ફાડી ન આવું તો હું સોલંકી સરદાર બની જાઉં.
હું વાછરો મટી જાઉં અને દુશ્મન ને જો જીવતો રાખું અને જો જીવવા દઉં, જો મારાથી હનુમા બનીને મરાશે તો હનુમા બની મારી, મારાથી વાછરો બનીને મરાશે તો વાછરો બનીને મારી, અને જો પૃથ્વીમાં દીકરીના દુશ્મનો ફેરા જશે તો મહાકાળ કાળ નો પણ કાળ હું શિવ બની પૃથ્વીનો પ્રલય કરી નાખે. જ્યાં ગાયને દીકરી સુરક્ષિત નથી, એ ધરતી, એ સમાજ, એ ગામ, એ દેશ ત્રીજી આંખથી હું પ્રલય કરી નાખે. નહીં રહેવા દઉં દુનિયા, નહીં રહેવા દઉં દુનિયામાં કોઈને. આ ધરતી કાળો અંકાર બતાવી દે. દીકરીને લઈ જતો રહીશ. અસંખ્ય યુગો જશે, ફરી આ ધરતીનું સર્જન થશે અને મારી બહેન દીકરી તમારી કુખેથી જરૂર પડે તેની પાસે રુદ્ર અવતાર ધારણ કરતો રહીશ. દીકરી બોલાવશે તો દાદો બની આવીશ, બેન બોલાવશે તો વીર બની આવીશ, નો ધારા બોલાવશે તો આધાર બની આવીશ. અને દીકરીને કોઈ પડકારશે તો એનો કાળ બની પડે આવીશ. વીર વાછરા મોજા માડી જાવી, આજ બેનાડી રે બોલાવે એ વિરાવેલો તું આવજે સોલંકી. આજ બેનાડી રે બોલાવે એ વિરાવેલો આવજે સોલંકી. આજ બેનાડી બોલાવે એ વેલો આવજે સોલંકી. ઓહો કોઈ લૂટે લૂટે કોઈ અભાગ્યો યબડાની લાજ મુજા વાછરા, આ વાછરા, આ વાછરા. ઓહો લૂટે લૂટે અભાગ્યો યબડાની લાજ, એની લાજડીજુ બચાવા એ વિરાવેલો આવજે સોલંકી. એની લાજડીજુ બચાવા એ વેલો આવજે સોલંકી. વાછરા મોજા મારી જાયાવી, આજ બેનાડી રે બોલાવે એ વેલો આવજે સોલંકી. આજ બેનાડી રે બોલાવે એ વેલો આવજે સોલંકી, 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 સોલંકી. અને બાપ દીકરો અને બાપ અને માં જેવી રીતે વાત કરતા હોય ને દીકરીઓ બહુ રાજી થાય, આશ્વાસન દેતા જાય. તેથી દીકરી બીજી પૂછવા લાગી કે દાદા, દીકરા જન્મે ને તો બધા રાજી થાય છે, દીકરી જન્મે ને તો બધા દુઃખી થાય છે, શું કામ? ત્યારે દીકરીને દાદો કહે છે કે દીકરા, આ દુનિયા છે ને સ્વાર્થની છે.
તમારામાં કાંઈક સ્વાર્થ હોય ને તો તમારી હારે લગાવ ને સંબંધ હોય છે. પરમારથની સેવા કોઈ જાણી શકતું નથી. અને સ્વાર્થી હોય એનો જ સ્વાર્થ માટે છે. દીકરી તું પરમારથી છે, દીકરો છે ને સ્વાર્થ છે. કોઈ દીકરાને જન્મ એટલા માટે નથી આપતું કે મારો દીકરો ગાયની સેવા કરશે, ધર્મનું રક્ષણ કરશે, સમાજ સેવા કરશે, એ હેતુથી કોઈ નથી આપતો, નકર પરમારથ થાય. પણ દીકરા એટલા માટે દીકરાની આશા કરે કે દીકરો મોટો થાય, મારી સંપત્તિ છે ને સંપત્તિ કોઈ લઈ ન જાય ને એનો વારસદાર થાય ને મારું ગઢપણની અંદર મારો દીકરો છે ને મારો આધાર બને. આનો સ્વાર્થ જ છે. પરમારથથી કોઈ દીકરાને જન્મ આપતું નથી. દીકરી તું પરમારથી છો. પર એટલે કે બીજાના માટે દીકરી ગમે એવી નાની હોય, રૂપાળી હોય, એને તમે ગમે એટલું ભણાવો, મોટી થાય એટલે એમાં મા બાપની કોઈ આશા હોતી નથી. દીકરા જે પરમારથની સેવામાં જેને ખબર પડે ને કે પરમારથની સેવામાં જેને દયા હોય, પર એટલે બીજાને એનો કોઈ સ્વાર્થ ન હોય, એવી સેવા કરે, દાન કરે, એવું પુણ્ય કર્યું ને તો દીકરા તને જાણી શકે, બાકી ન જાણી શકે. આ તો સ્વાર્થની દુનિયા છે. સ્વાર્થ હોય ત્યાં સુધી. સ્વાર્થ ખૂટે ને તો હગા સંબંધ પણ સ્વાર્થી દુનિયા હોય, સ્વાર્થી માં હોય અને સ્વાર્થી દીકરો હોય ને તો સ્વાર્થ તૂટે ને તો એ સંબંધ પણ તોડી નાખે છે. પરમારથી હોય ને એ કોઈ દી તોડતો નથી. તું તો પરમારથી જો દીકરા. પર એટલે કે બીજાની જેના ઘરે દીકરી જન્મે અને એ દીકરીનો ઉછેર એવો કરે, લાડ એવો કરે ને એટલું આપે, અને જેથી કન્યાદાન કરે તેથી વાછડો ને કહે છે જેના ઘરે દીકરી જાય અને એને ઉછેરી એટલે પર એટલે કે બીજાને માટે દાન કરવાનું છે એની ખેવા કરે. એમાં એનો કોઈ સ્વાર્થ નથી. એને રાજી રાખી અને એને એટલું દાન આપી અને જ્યારે કન્યાદાન કરશે ને વાછડો એમ કહે છે દીકરીનું મા બાપ જેને ઉછેરી હોય, આ દાનનો જેને ઉછેર કર્યો હોય એને કન્યાદાન જે કરશે ને તેથી વાછડો એમ કહે છે એનો બાપ કે મા કે કુટુંબ ગમે એટલું પાપી હશે ને તો પાપ ઉભી જાય. અને કદાચ ને એનું પુણ્ય હોય, કદાચ ને ગાયને એક ભૂખી ગાયને નીર નાખવાથી એક યજ્ઞનું પુણ્ય મળે, કદાચ ને એને 1000 યજ્ઞનું પુણ્ય હોય તો દીકરીનું દાન કરશે ને તો 1000 ગણું પુણ્ય આપે. જેને દીકરીને આપ્યું એને હું આપીશ. કદાચ ને માથા દેવા પડે તો પણ આપીશ. પણ જેને દીકરીને આપ્યું એને આપીશ. દીકરીને લીધું એની પાસેથી લઈ દીકરીને રાજી રાખી અને રાજી રાખે, દીકરીને દુઃખી કરીને દુઃખી કરી. વાંચો તે દીકરીને વચને બધાય. દીકરી જેમ જેમ કહે તેમ તેમ કહેતી જાય છે દીકરા. અરે જેને દાદાનો પણ એટલે કે બાપનો પણ બાપ હોય ને, આપણે એમ કહીને દાદા હોય, મારા બાપ જેને આવો પરિબ્રહ્મ પરમાત્મા જેને દાદા માની લીધા ને, મારા બાપ એ દીકરીને કાંઈ ખૂટતું નથી મારા. એટલા માટે વાંચો કે છે દીકરા તારે જે જોઈ ને તું મને કહેજે. દીકરીને લઈ અને જાય. વાછો દાદો બહુ રાજી થાય, દીકરીઓ બહુ રાજી થાય.